નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. રૂપિયા 3,37,000ની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 ઇસમોની ઝડપી પાડતી વડોદરા SOG. ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. રૂપિયા 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક ચાલકને ઝડપી પાડતી વડોદરા શહેર ગુના નિવારણ શાખા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા જિલ્લામાંથી રૂપિયા 3,37,000ની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરા SOG પોલીસે નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના 33.75 ગ્રામના રૂપિયા 3,37,500ના જથ્થા સાથે મુંબઈના હબીબ ઉર્ફે બાબા, નૂર મોહમ્મદ મેમણ, યાસીન ચાલ, સાજિદ અલી સૈયદ, મોહમ્મદ ઉર્ફે ફરીદ કવાલ, જાવેદભાઈ શેખની અટકાયત કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ, મારુતિ અર્ટિગા ગાડી, મોબાઈલ ફોન નંગ 4 તેમજ રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 9,68,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વેચાણ આપનાર અન્ના ગરદુલ્લા નામનો વ્યક્તિ, આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 7 ગ્રામનું વેચાણ લેનાર મુબારક દાઉદ મલિક તેમજ આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વેચાણ લેવા મંગાવનાર શહેબાઝ મંસૂરી સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ઓનલાઈન ગેમ રમવામાં દેવું વધી જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ મહિડા જીઓ ડાયનેમિક ફરીથી આપું છું 9 નંબર. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરતા હતા, જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિડાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી નાખી હતી. આ બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિડા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, તેની તપાસ કરી રહી છે, જેમાં તેમણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડી અમને બી કંઈ પૂરેપૂરી માહિતી નહીં, પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે, તે આગળ તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર, યુટ્યુબ પર. તે આગળ કંઈ ગેમિંગની અંદર તો તે આગળથી બધું વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે લઈ લીધેલી, એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે આગળથી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે, કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર, કે જે મોબાઈલ બંને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે આગળ. એના પછી FSL રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે. બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર, મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે, કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય પ્લેનથી લઈને ફરવાની, કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે. આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે, કેમ કે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે 1 વર્ષનો,
4 વર્ષની છોકરી છે અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો. એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારાગારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તે આગળ જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો આગળથી વસ્તુ માટે અમે વ્યવસાય રાખીએ છીએ તે આગળ વસ્તુ માટે ભૈયા. શું નામ છે, ક્યાં નોકરી કરતો હતો અને કયા પ્રકારની ગેમિંગ એપ રમતો? ગેમિંગ એપ કઈ હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં, એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે. અને જે નોકરી હતી એ સોઇલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઇલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય તેટલી. કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે, પણ કંપની બી બહુ સારી હતી, નોકરી બહુ સારી હતી. એ કહી રહ્યો હતો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી, કશું જ નહીં. અને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ. મને દરરોજ મહિનાની અંદર 20 દિવસ 12 દિવસ 25 દિવસ બહાર ફરવાનું મળે છે, બાય પ્લેન જાય છે, કંપની બધું ખર્ચો આપે છે, બધું જ આપે છે વસ્તુ. એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો એવો કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થયું હોય વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ. અને એ વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો આગળ વસ્તુ તો એવું નહીં લાગતું. આ જે બી છે એ ગેમિંગના કારણે જ થયું છે. ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઇડ નોટની અંદર. એટલે અમને બી એ વસ્તુ જાણવા મળી જાય કે કદાચ આઈ થિંક હની ટીપનો બી આ મામલો હોઈ શકે એવું બની શકે છે વસ્તુની અંદરથી હોય એવું. ખાસ કરીને વાત કરીએ શંકાસ્પદ જે નંબર પરથી ફોન આવે છે તો તે ફોન નંબરની જાણ તમે પોલીસને આપી કરેલી છે કેવી રીતે? હા, એ અત્યારે સવાર મોર્નિંગમાં જ્યારે એમને વાતચીત કરી તો બંને પોલીસ એ નંબર જે હતા એ બંને નંબર અમે લોકો પોલીસવાળાને આપ્યા છે. મિતેશભાઈ કરીને જે છે પોલીસવાળા એમને અમે આપ્યા છે તે એકડી વસ્તુ માટે હોય. જણાવવામાં આવ્યું છે કે અહીંયા ફરિયાદ દાખલ કરવામાં કોઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે હવે વસ્તુ માટે ભૈયા. એમને તો સુસાઇડ નોટ જ લખી છે, પણ જે ડિપ્રેશન માઇન્ડ થયું છે એટલે આ સુસાઇડ નોટ હતી એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે કે જેના કારણે એમને સુસાઇડ કરી છે વસ્તુ માટે ભૈયા. વાતમાં એવું પણ જાણવા મળેલું છે કે 2 પ્રકારની સુસાઇડ નોટ બનાવવામાં આવેલી છે, તે વિશે શું કહેશો? 2 પ્રકારની કરવામાં આવી છે, એમાંથી એક પ્રકારની સુસાઇડ નોટ જે છે તેમને ફાંસી ખાધી હતી જ છે. બાકી ડિપ્રેશનમાં તો નથી આવી, એમને પ્રેશર કરવામાં આવ્યું છે અને એમને પ્રેશરના લીધે જ એમનું માઇન્ડ વોશ થયું છે અને આ વસ્તુ એમને પગલું ભર્યું છે વસ્તુ માટે ભૈયા. પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા રાખો? પોલીસ તંત્ર પાસે અપેક્ષા એક જ રાખીએ છીએ કે એમના મોબાઈલની અંદરથી જે કંઈ બી ડિટેલ મળે એ વડોદરા સમક્ષ ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે ત્યાં આગળ કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે ત્યાં આગળ વસ્તુ માટે અને ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાય જતો ના રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે જે બી હોય તે બધું સ્પષ્ટ રીતે અમને બધાને જણાવે તે આગળ અને પેપરમાં બી આપે તે આગળ વસ્તુ કે જેથી કરીને કોઈના જીવનનું કોઈના ઘરનું વસ્તુ કોઈનો ઘરનો મુખ્ય માણસ જે હોય તે આવી રીતના ફરીથી ફાંસી નાખાય તે વસ્તુ માટે ખાલી હોય. જે આપણો પરિચય? હું એમનો ભાઈ થઉં છું મોટો. મારું નામ છે કલ્પેશ પ્રવીણસિંહ મૈડા. હું પોતે પણ ઇન્ડિયા સાઇન મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં ટેકનિકલ મેનેજર છું મેં તે આગળ વસ્તુ માટે. હું પણ મીડિયાનો એક હિસ્સો છું, પણ એટલે એ મીડિયાના આધારથી હું તમને કહું છું કે જે બી આગળ વસ્તુ થાય છે એ બધું બતાવીને તે આગળ જે હની ટ્રેપનું જે વસ્તુ છે કે જેને ઘરમાં બી કોઈ બી પ્રોબ્લેમ હોય તો બેફિકરથી ઘરમાં દરેક વ્યક્તિએ પોતાના મા બાપ ભાઈ બહેન દોસ્તો જે બી હોય એમને શેર કરો કે જેથી કરીને ફરીથી બીજા કોઈ વ્યક્તિના ઘરનું આવી રીતના પાન પંખેડ ઉડી ના જાય વસ્તુ માટે હોય. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી 31મી ડિસેમ્બરને લઈને લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે. ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દિવેશ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે, જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સની આડમાં રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ મેવને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 6,360 બોટલ ભરેલી 434 પેટી, જેની કિંમત ₹20,83,200 સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત ₹31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ગુજરાતનો પહેલો અને સૌથી મોટો સ્નો સિટીનો વડોદરાના સેવાસી રોડ પર પ્રારંભ થવા જઈ રહ્યો છે, જ્યાં તમને સ્વિટ્ઝરલેન્ડની અનુભૂતિ થશે. વડોદરામાં સેવાસી પોલીસ ચોકી પાસે ન્યૂ અલકાપુરી ખાતે તેનો શુભારંભ કરવામાં આવ્યો છે. બ્લિસફુલ ઉટોપિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં મનોરંજન માટે એક નવું નજરાણું સ્નો સિટી લઈને આવી રહ્યા છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત વડોદરામાં સ્નો સિટીનો સેવાસી પોલીસ ચોકી પાસે ન્યૂ અલકાપુરી ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે. વડોદરામાં યુવા વર્ગ માટે એક અનેરું આકર્ષણ બની રહી છે. સ્નો સિટીની અંદર 15થી વધુ ગેમ્સ આવેલી છે, જેવી કે સ્નો પાર્ક, ઇલ્યુઝન પાર્ક, ઝીપ લાઇન, બાઉન્સ સિટી, બોલિંગ, ફ્રી સ્પા, કાર, મસાજ ચેર, 100 હાઉસ જેવી 15થી પણ વધુ ગેમ્સ અને અન્ય આકર્ષણ છે. તદુપરાંત અત્યાધુનિક ટેકનોલોજી AR/VR ગેમ્સ છે. 1 લાખ સ્ક્વેર ફીટમાં આ સ્નો સિટી આવેલી છે, જેની અંદર વડોદરામાં સૌપ્રથમ વખત ઇન્દોરી રેસ્ટોરન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટ સવારે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેથી વડોદરાવાસીઓ ઇન્દોરી ટેસ્ટનો આનંદ માણી શકશે. આ વિશે વધુ માહિતી આપતા બ્લિસફુલ ઉટોપિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરે જણાવ્યું હતું કે વડોદરાની પ્રજા ખાવા પીવાની શોખીન છે, તદુપરાંત મનોરંજનની દુનિયામાં જીવનારી છે. અમે જોયું કે દર વીકેન્ડમાં સૌથી વધુ લોકો બહાર આવા પાર્કમાં અને રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે અને કંઈક નવું શોધતા જ હોય છે. ત્યારે અમને વિશ્વાસ છે કે અમે જે આ સ્નો સિટી લઈને આવ્યા છે તે વડોદરાવાસીઓને અચૂક ગમશે અને તેની મજા માણશે. सर सबसे पहले तो मैं आप सभी का स्वागत करूंगा श्री जमनाराम रेस्टोरेंट की तरफ से। ये हमारा इंदौर का एक बहुत फेमस प्योर वेज रेस्टोरेंट है और ये हमारे जो इसके संस्थापक है अजय जी अग्रवाल उज्जैन के, ये उनका एक सपना था कि जमनाराम का रेस्टोरेंट जो है वो पूरे इंडिया में हर शहर में हर राज्य में खुले। हमारा इंदौर में सबसे पहले ये 3 साल पहले खुला था और आज वहाँ का सबसे बेस्ट प्योर वेज रेस्टोरेंट है। उसी को आगे बढ़ाते हुए हमने गुजरात में सबसे पहली ब्रांच डाली है बड़ौदा में श्री जमनाराम रेस्टोरेंट के नाम से स्नो सिटी के अंदर, जिसमें हम इंदौर का ऑथेंटिक प्योर वेज फूड आपको यहाँ पे देंगे। सारा इंदौर का टेस्ट, इंदौर का नाश्ता जैसा वहाँ पे पोहा, जलेबी, कचौरी, समोसा मिलता है वो सारा यहाँ मिलेगा। प्योर वेज थाली, प्योर घी की सब्जी पूड़ी वगैरह जो वहाँ इंदौर में उज्जैन में मिलती है वो सारी यहाँ मिलेगी। प्योर ऑथेंटिक जो प्योर वेज रेस्टोरेंट होता है पूरे शुद्ध एकदम असली मसालों और असली ब्रांड्स के साथ हम वो पूरा यहाँ पे सर्व करेंगे। जैन फूड मिलेगा, गुजराती थाली मिलेगी, सारे तरह का पंजाबी फूड मिलेगा, जो भी पब्लिक की डिमांड रहेगी वो भी हम सर्व करेंगे। उसके अलावा हमारे पास बैंक्वेट हॉल है
जहाँ हम 50 से 150 लोगों तक की पार्टी, किटी पार्टीज़, बर्थडे पार्टीज़, एनिवर्सरी पार्टीज़ वो सब भी करेंगे। तो पूरी कोशिश करेंगे कि बड़ौदा की हर पब्लिक को अच्छे से अच्छा शुद्ध और शाकाहारी फूड सर्व कर सकें। समय हमारा सुबह नाश्ते का रहेगा सब 7:30 बजे से 11 बजे तक। उसके बाद लंच हमारा 1 बजे से चालू हो जाएगा, जो रात को 11 बजे तक रहेगा। लंच, डिनर, ब्रेकफास्ट, लाइव चाट चौपाटी भी रखी है हमने, जिसमें सारी चाट चौपाटी वगैरह वो भी सब मिलेगा। साउथ इंडियन मिलेगा, नाश्ता मिलेगा, मॉकटेल्स और जूस की पूरी रेंज है, वो भी हम सर्व करेंगे यहाँ पे। आपको एक पूरा कॉन्सेप्ट एक ही डाइनिंग के अंदर सब मिलेगा। सर ये सिर्फ पब्लिक को बताने के लिए है कि आपके शहर बड़ौदा में जो प्रोजेक्ट चालू करा गया है उसमें नो डाउट सब मनोरंजन मिलेंगे आपको, हर तरीके के गेम मिलेंगे। स्नो पार्क है जिसमें -10 डिग्री टेम्परेचर रहेगा, उसमें आप पूरे परिवार के साथ, बच्चों के साथ, बड़ों के साथ फुल एंजॉय कर सकते हैं, जिसमें आपको बहुत मज़ा आएगा। कश्मीर, स्विट्ज़रलैंड सबकी याद आएगी आपको। कौन सी गेम्स स्नो सिटी के गेम्स इसमें सर VR गेम है 360, फैमिली VR है जो बड़ौदा शहर में नहीं है। इसके अलावा रेसिंग कार है, हॉन्टेड रूम है, आपका जिप लाइन है, इंडोर जिप लाइन है, प्लस बॉलिंग एले है, और बच्चों के एक्स्ट्रा गेम भी हैं जिससे बच्चों को खेलने मज़ा आएगा। प्लस एक 3D गेम है जो ऑल ओवर बड़ौदा में नहीं है, वो आप यहाँ पे आके देखेंगे तो कुछ ज़्यादा अच्छा लगेगा। बहुत बड़ा इन्फ्लेट हो रेट सर बच्चों के लिए है 50 रुपये से स्टार्ट है, और इसमें 800 रुपये तक की टिकट है। आप जिस तरीके से चाहें उस तरीके से आप उस टिकट को यूज़ कर सकते हैं। समय सवेरे 10 बजे से स्टार्ट होगा, रात को 11 बजे तक। અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા સંચાલિત ઝોન 3 ખાતે બાલવાડીઓના રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન 3ની કુલ 250થી વધુ બાળકોએ આ રમત ઉત્સવમાં ભાગ લીધો હતો. વર્ષ 2023-24 રમત ઉત્સવ સરદારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સંગીત ખુરશી, દડા ફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકા કૂદ, ત્રિપગી દોડ, બટાકા રેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાલવાડીઓના કુલ 250થી વધુ ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમત ઉત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના એ પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની સાથે જ પદાધિકારીઓ તેમજ બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં 3 દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે. આજે ઝોન 3નો બાળ રમતોત્સવ હતો. એમાં 26 બાલવાડીઓમાંથી 237 બાળકોએ આજે ભાગ લીધેલ છે. કઈ રમતોમાં બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય, પછી લીંબુ દોડ હોય, દેડકા દોડ હોય, દડા ફેંક હોય, એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધી દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી દ્વારા જમીનનું યોગ્ય વળતર ન મળતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાદરાના ચોકારી ગામે ધી દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળીના પ્રમુખ તથા મંત્રી પાસેથી મંડળીમાં આવેલ સભાસદોને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાના નુકસાનીના વળતરના ગેલ કંપની દ્વારા આપેલ 91 લાખ રૂપિયાનો હિસાબ માંગતા મંદિરમાં જમવા આવ્યા છો તેમ કહી મંદિરમાં આવવાની ના પાડી જાતિ વિષયક શબ્દો બોલી દાતરડા વડે ગંભીર ઈજાઓ કરી ગરદાપાટુનો માર મારી અમાનવીય વર્તન કરી એકબીજાની મદદગારી કરતા 2 મહિલા સહિત 5 સામે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાદરાના ચોકારીના દેવપુરામાં રહેતા ચીમનભાઈ કટારિયાના પિતા રતિલાલ કટારિયા ચોકારીની દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળીના સભ્ય હતા, જેમનું મરણ થતાં વારસદાર તરીકે મોટા ભાઈ મનુભાઈ કટારિયા હાલ મંડળીમાં સભ્ય છે. આ મંડળીમાં 2016માં જેટકો તથા ગેલ ઇન્ડિયા કંપનીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખતા નુકસાનીના રૂપિયા 91 લાખ મંડળીને આપ્યા હતા, જે રૂપિયા મંડળીના બેંક એકાઉન્ટમાં જમા થયેલા છે, જેનો હિસાબ પ્રમુખ અર્જુન પઢિયાર તથા મંત્રી દિનેશ સોલંકી રાખે છે. આ નાણાંના હિસાબ બાબતે મીટિંગનું આયોજન મહીસાગર મંદિર ખાતે કરાયું હતું. મંડળીના હિસાબો બાબતે ચર્ચા ચાલતી હતી અને મંડળીના પ્રમુખ મંત્રી મંડળીનો કોઈ હિસાબ તમને મળશે નહીં, જેને લઈને તમામ સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર સાહેબ, ગૃહ વિભાગને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ યોગ્ય પરિણામ ન આવતા તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આમરણાંત ઉપવાસ પર બેસીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. પાદરા તાલુકાના ચોકારી ગામે દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી આવેલી છે અને દીપક સામુદાયિક સહકારી મંડળીની જમીન ગેલ ઇન્ડિયાની કંપનીના દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી, એના અંદરમાં અમારું 700 થી 800 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું. હવે ધોવાણ થઈ ગયું એટલે અમારે લગભગ 2016થી લડત ચાલુ હતી અને અત્યારે ગેલ ઇન્ડિયા કંપની 91 લાખ રૂપિયા જેવું વળતર ચૂક્યું અમને ખેડૂતોને. તો ખેડૂતોને ખાતામાં મંડળીના ખાતામાં પૈસા નાખેલા અને અત્યારે પ્રમુખ મંત્રીના પોતાના મનસ્વી રીતે તમામ સભાસદોને 41,000 રૂપિયા ફાળવેલા છે એને. તો એના માટે અમે એની પાસે માગણી કરી તો એણે અમારી પર હુમલો કરાયો. ત્યાર પછી અમે એની પર કાયદેસરની કાર્યવાહી કરીને 10/10/2023ના દિવસે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને મળ્યા, જિલ્લા રજિસ્ટરમાં મળ્યા, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી. ત્યાર પછી અમે મૌખિક રીતે પણ એમને મળ્યા છે, તો બધા ઉદ્ધળ જ જવાબો છે અને કોઈ કાર્યવાહી કરવા તૈયાર જ નથી. તો અમારી માગણી એક જ છે કે અમને અમારો ન્યાય મળવો જોઈએ. તમામ ખેડૂતોના 91 જણના 91 લાખ રૂપિયા હોય અને પ્રમુખ મંત્રીએ 127 સભાસદોને આની ફાળવણી કરેલી છે. તો અમારી માગણી એક જ છે કે 91 સભાસદોને 91 લાખ રૂપિયા મળવા જોઈએ. આરટીઆઈનો જવાબમાં પણ એ જ છે, ગેલ ઇન્ડિયા કંપની 91 લાખ રૂપિયા 91 સભાસદોને આપેલા છે. પૈસા મંડળીના ખાતામાં જ છે, પ્રમુખ મંત્રીએ ઉચાપત કરી છે. એટલે અત્યારે લગભગ 59,60,000 રૂપિયા એક સભાસદ દીઠે આ લોકો ખાઈ જવા ફરે છે. તો એના માટે અમે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. પ્રમુખ તો ત્યાં એના ઘરે છે ચોકારીમાં, પ્રમુખ મંત્રી બંને. અમે તો વારંવાર એને રજૂઆતો કરી, એ લોકોએ તો અમને આવી રીતે હુમલા કરાયા અમારી પર. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં બાલિકાઓએ પુષ્ટિ ગીતો પર નૃત્ય રજૂ કરી આગવું આકર્ષણ જમાવ્યું હતું. સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. કથા દરમિયાન નરસિંહ અવતાર, રામ જન્મ, વામન અવતાર વગેરે અલૌકિક રસમય પ્રસંગોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન વેણુનાદ ટ્રસ્ટ નરસિંહ સેવક ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
કથાની સાથે સામાજિક અને માનવતાવાદી કાર્યોનું પણ મિશ્રણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. વૈષ્ણવો ચારે દિશામાંથી કથા શ્રવણ કરીને ભાવુક બની રહ્યા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં 7મી ગુજરાત છાત્ર સંસદ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો કોન્ક્લેવ માત્ર સાંભળવા માટેનો નથી, તે સંવાદને પ્રોત્સાહન આપવા વિશે છે. વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત મહેમાનો સાથે સીધો વાર્તાલાપ કરવાની અપ્રતિમ તક મળશે. ઇવેન્ટને વિચારો અને પરિપ્રેક્ષ્યના ગતિશીલ વિનિમયમાં પરિવર્તિત કરશે. છાત્ર સંસદના સ્થાપક પ્રમુખ એડવોકેટ કૃણાલ શર્માએ જણાવ્યું હતું કે આજે અમે આગામી 7મી ગુજરાત છાત્ર સાંસદ કોન્ક્લેવ પર વિચાર વિમર્શ કરવા માટે બોલાવીએ છીએ, ત્યારે હું દરેક નાગરિકને નિષ્ઠાપૂર્વક આમંત્રણ આપું છું. પરિવર્તનની કલ્પના સાથે તમારી જાતની કલ્પના કરો. આ કોન્ક્લેવ માત્ર એક પ્રસંગ છે, તે સસ્ટેનેબલ તરફના સામૂહિક બ્રશ સ્ટ્રોકનું પ્રતીક છે. દરેક અવાજનો પડઘો આપણા સહિયારા ભાગ્યના કેનવાસ પર તેનો અનન્ય રંગ આપે છે. BRG ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સરગમ ગુપ્તાએ જણાવ્યું હતું કે જેમ જેમ આપણે પ્રગતિના વિશાળ લેન્ડસ્કેપમાં શોધખોળ કરીએ છીએ, તેમ શિક્ષણ અને નવીનતાને અમારા માર્ગદર્શન બનવા દો. આગામી 7મી ગુજરાત છાત્ર સંસદ કોન્ક્લેવમાં અમે એક સામૂહિક પ્રવાસ શરૂ કરીએ છીએ. તે સ્વીકારીએ છીએ કે શિક્ષણ અને નવીનતાનું મિશ્રણ પરિવર્તનકારી પરિવર્તન માટે ઉત્પ્રેરક છે. આ પ્લેટફોર્મ વિચારો માટે નિર્ણાયક તરીકે કામ કરે છે, જ્યાં યુવા દિમાગની દીપ્તિ અનુભવ સાથે એકરૂપ થાય છે. સાથે મળીને સંવાદ અને સહયોગ દ્વારા અમે ભવિષ્ય માટે એક માર્ગ બનાવીએ છીએ, જ્યાં શિક્ષણ નવીનતાને આગળ ધપાવે છે અને નવીનતા અનંત શક્યતાઓના વિશ્વને આકાર આપે છે. संसद और छात्र यानी सुरक्षित राष्ट्र, और इसी राष्ट्र को मजबूत करने के लिए छात्र संसद पिछले 10 साल से इन गुजरात राज्य के और इस देश के युवाओं के लिए कुछ ना कुछ आयोजन करते आया है. और आप सभी का आज मैं 7th गुजरात छात्र संसद की प्रेस मीट में स्वागत करना चाहता हूँ. ये छात्र संसद का कॉन्क्लेव नहीं बल्कि ये वडोदरा का कॉन्क्लेव है, जिसमें इस देश के पूरे अलग अलग फील्ड्स, अलग अलग सेक्शंस ऑफ द सोसाइटी से स्पीकर्स जुड़ने वाले हैं, जो कि सस्टेनेबल भारत का नारा बुलंद करते हुए अपना एड्रेस इस देश के युवाओं के सामने रखेंगे. 15,000 से ज्यादा युवा इंडियन ट्रेडिशनल क्लोथ्स पहन के इस कॉन्क्लेव का हिस्सा होंगे, जिस दर हम लोगों ने एक वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट भी करने का प्रयास किया है. इस मुहिम में BRG ग्रुप के साथ साथ AECC और अन्य कई कोलैबोरेटर्स मिलके इस मंच को और बढ़ावा देने का काम कर रहे हैं. हमारे साथ इस देश के इसरो के चेयरमैन, जिन्होंने चंद्रयान 3 का लॉन्च किया, S सोमनाथ जी, विक्रांत मसीह, जिनकी मूवी ऑस्कर्स नॉमिनेटेड हुई है 12th फेल, वो हमारे साथ मौजूद रहने वाले हैं. इस्कॉन से गौरंगा दास, BK शिवानी दीदी ब्रह्म कुमारी से, और अन्य कई स्पीकर्स हमारे साथ इस कॉन्क्लेव का हिस्सा 23rd को होने वाले. आप सभी मीडिया फ्रेंड्स की तरफ से और छात्र संसद, BRG ग्रुप और AECC की तरफ से मैं बड़ौदा के शहर के युवाओं को खास करके अपील करना चाहता हूँ कि आप सभी इस कॉन्क्लेव का हिस्सा बने, वडोदरा की कॉन्क्लेव का हिस्सा बने, और कहीं ना कहीं इस देश को आगे ले जाने के लिए, अपने आप को आगे लेके जाने के लिए और अपने पेरेंट्स को प्राउड कराने के लिए कुछ ना कुछ ऐसा काम करें जिससे सस्टेनेबल भारत का निर्माण हो और भारत एक विश्व गुरु बन पाए. जैसे कुणाल जी ने भी बताया कि द थीम ऑफ द कॉन्क्लेव इज सस्टेनेबल भारत. BRG ग्रुप पिछले 30 साल से एजुकेशन क्षेत्र में बहुत आगे है. साथ साथ में वी फील दैट अपार्ट फ्रॉम बुकिश एजुकेशन, बच्चों को और यूथ को एक अपॉर्चुनिटी देनी चाहिए जहाँ पे वो अपने देश के लीडर्स से कनेक्ट कर सके, उनसे इंसाइट ले सके और खुद एक माइंडसेट कल्टीवेट कर सके जहाँ पे सस्टेनेबल बिहेवियर से वो सस्टेनेबल भारत का निर्माण कर सके. सो इट्स अ कोलैबोरेशन बिटवीन BRG ग्रुप एंड अदर इंस्टीट्यूट्स एंड छात्र संसद, और इसी के माध्यम से हम लोग यूथ को मेन स्ट्रीम में लाने की कोशिश कर रहे हैं. उनको एक अपॉर्चुनिटी देना चाह रहे हैं कि वो ऐसे स्पीकर से मिल सके, उनसे कुछ सीख सकें.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.